સુરેન્દ્રનગરની લોકસભા બેઠક પર તળપદા કોળી સમાજનો હુંકાર। જો ટિકિટ તળપદા કોળી સમાજને નહીં મળે તો ભાજપને હરાવવા લીંબડી ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું। 2024ની સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આ વખતે ભાજપે તળપદા કોળી સમાજને સાઇડ આઉટ કરીને ચુવાડિયા કોળી સમાજને ફરી એટલે કે સતત ત્રીજી વખત ટિકિટ આપતા ઝાલાવાડમાં તળપદા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તળપદા કોળી સમાજે લીંબડી ખાતે વિશાળ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી તળપદા કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારને રદ કરીને તળપદા કોળી સમાજને જો ટિકિટ આપવામાં નહીં આવે તો તળપદા કોળી સમાજ ગામડે ગામડે ફરીને સંગઠનને સાથે રાખી ભાજપે જાહેર કરેલા ઉમેદવારને હરાવવા મેદાને ઉપડશે। ત્યારે લોકસભા હોય કે પછી વિધાનસભાની ચૂંટણી આ બેઠકમાં કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે। ત્યારે ભાજપે દેવજી ફતેપુરા, મહેન્દ્ર મુજપુરા અને સતત ત્રીજી વખત પણ ચુવાડિયા કોળી સમાજને ટિકિટ ફાળવી છે, જેને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને કનુભાઈ સિંહોરાની ટિકિટ રદ કરી તે જગ્યાએ તળપદા કોળી સમાજને ફાળવવા ઉગ્ર માંગ સાથે વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં લક્ષ્મણભાઈ, તેજાભાઈ મેટાલિયા, અર્જુનભાઈ ચોકી સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે લીંબડી તળપદા કોળી સમાજના છાત્રાલય ખાતે યોજાયેલ સંમેલનમાં લીંબડી, ચૂડા અને સાયલા વિસ્તારમાંથી કોળી સમાજના આગેવાનો, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી તથા પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, ધંધુકા પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ મેર, જયરામભાઈ મેણિયા, સુરેન્દ્રનગર જિલ્લા ઇન્ચાર્જ લોકસભા મયુર સાકરિયા, રમેશ મેર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન દાડવી અને સહિતના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। શું કહેશો, આજે સંમેલન યોજાયું છે અને જે ટિકિટ માટે માંગણી કરી રહ્યા છો, શું વાત છે? આજે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાની ટિકિટની માટે જે મહાસંમેલનનું આયોજન હતું, એ સંમેલનનો હેતુ એવો છે કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજની આટલું બધું એક વોટ હોય અને એક વોટ બેંક તરીકે એમનો સતત ઉપયોગ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે અને જડબાતોડ જવાબ દેવાની તૈયારીમાં છે। કેટલાક એવા પણ આપણી સમાજના લોકો છે કે જે ભાજપ સાથે જોડાયેલા છે અને અહીંયા હાજર નથી, એ ભાજપનું કામ કરશે તો શું કરશો? જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે, તેમને સમાજ ભેગો બેસી અને નિર્ણય લેશે અને જે કાંઈ સમાજ નિર્ણય લેશે, સમાજના વડીલો જે કાંઈ નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય યુવાન રહેશે એ નિર્ણય। તળપદા કોળી પટેલ સમાજની આ લડત છે, લડતને કદાચ જો ન્યાય ન મળ્યો અને ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર છે તેને ચાલુ રાખ્યા તો આગામી તમારો શું નિર્ણય હશે? હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ બંને પાર્ટીઓને બંને સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપે એવી આપણે વાત કરેલી છે। એના માટે કેમ તમે કે હમણાં વાત કરી કે માનો કે ઉમેદવારની ફેરવણી ન કરે તો પછી કોંગ્રેસની અંદર કોળી સમાજ સહયોગ તન મન ધનથી આપે અને તેમને જીતાડીને દિલ્હી મોકલશે। પણ અહીંયા જે સુરેન્દ્રનગરની વાત છે એવી જ રીતે રાજકોટની અંદર કોળી સમાજની ટિકિટની માંગણી છે। સાથે સાથે કોળી સમાજનો એક યુવા અધ્યક્ષ તરીકે મારી પણ ફરજ બને છે કે રાજકોટની અંદર પણ કોળી સમાજના ખૂબ સારા અને વધારે વોટ છે, ત્યાં પણ કોળી સમાજને ટિકિટ આપે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।